વાત કરીશું વડોદરાથી। વડોદરા એરપોર્ટ પર ફ્લાઇટ રદ થવાનો સિલસિલો યથાવત રહ્યો છે। જે આજની એર ઇન્ડિયા દિલ્હી વડોદરા દિલ્હી ફ્લાઇટ AI 1701-1808 ખાલી રાખવામાં આવી છે। જે દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે આ ઉડાન રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વડોદરા દિલ્હી રૂટ પર વધતા રદ થયેલા ફ્લાઇટના કારણે મુસાફરો એરપોર્ટ પર અટવાયા હતા અને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। મુસાફરોને રિફંડ અને રિશેડ્યુલિંગ અંગે સ્પષ્ટતા હજુ સુધી આપવામાં આવી નથી, જેના કારણે મુસાફરોમાં એરલાઇન સામે નારાજગી વ્યાપી ગઈ છે। એર ઇન્ડિયાનો દાવો છે કે સલામતીને પ્રાથમિકતા આપતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જે એરપોર્ટ સ્ટાફ દ્વારા અટવાયેલા મુસાફરોને માર્ગદર્શન અને સહાયતા પૂરી પાડવામાં આવી હતી। જે વડોદરા એરપોર્ટ પર ફ્લાઇટ રદ થવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। જે એર ઇન્ડિયાના AI 1701-1808 ઉડાન રદ કરવામાં આવ્યું છે, જે ખરાબ હવામાનને કારણે ઉડાન રદ કરવામાં આવ્યું છે। તેમાં મુસાફરો અટવાયા હતા અને રિફંડની સ્પષ્ટતા થઈ નથી, જે મુસાફરોમાં એરલાઇન સામે નારાજગી જોવા મળી છે।